અમદાવાદમાં અપહરણની ફિલ્મી સ્ટોરી સામે આવી। કરોડપતિ જમીન દલાલનું ખુલ્લેઆમ અપહરણ અને 1 કરોડની મંગાઈ ખંડણી। પરંતુ આ ગુના પાછળ જે રહસ્ય ખુલ્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। શું હતી એ ટીપ અને કોણ હતો એ માસ્ટરમાઇન્ડ કે જેના ઇશારે 6 લોકોએ અમદાવાદમાં ખુલ્લેઆમ ખેલ્યો અપહરણનો ખેલ। અમદાવાદમાં ખુલ્લેઆમ અપહરણ, 1 કરોડની મંગાઈ ખંડણી। આ છે અમદાવાદનું રામોલ પોલીસ સ્ટેશન કે જ્યાં પોલીસ ગિરફ્તમાં 3 નકાબધારી અને 3 ખુલ્લા ચહેરાવાળા આ તમામ એ વ્યક્તિઓ છે કે જેઓએ 1 કરોડ માટે અમદાવાદમાં ફિલ્મી સ્ટાઇલે કર્યું અપહરણ। સંગ્રામસિંહ सीकरवार, शिवमसिंह उर्फे काकू तोमर, अमन भदौरिया, सूरज चौहान, अरफरोज खान उर्फे सैजू, ऋषि उर्फे हैप्पी सेंगर। એ 6 અપહરણકર્તાઓ કે જેઓએ રામોલમાંથી જમીન દલાલ અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા યુવકનું અપહરણ કરી લીધું અને આરોપીઓએ ફરિયાદી પાસે તેની પત્નીને ફોન કરાવી દાગીના સહિત જે કંઈ પણ રોકડા રૂપિયા પડ્યા હોય તે મંગાવ્યા। આ તરફ ફરિયાદીએ પોતાના ઘરે કામ કરવા આવતા વ્યક્તિને ઘરે મોકલી દાગીના તથા રોકડા રૂપિયા મંગાવ્યા અને આરોપીઓને આપ્યા કે અપહરણકર્તાઓ તેને કરાઈ કેનાલ રોડ પર છોડી ફરાર થઈ ગયા। ભાડાની કારમાં અપહરણ, પોલીસને જાણવા મળ્યું કે જે કારમાં ફરિયાદીનું અપહરણ કરાયું તે કાર ભાડે આપવામાં આવી હતી, જેને લઈ કાર ભાડે લેનારાઓને ટ્રેક કરાયા। તો મોડી રાત્રે પોલીસને જાણવા મળ્યું કે કાર રાજસ્થાનના કોટા પહોંચી ગઈ છે। તાબડતોબ પોલીસની એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી અને રાજસ્થાન પોલીસનો સંપર્ક કરી કોટા લોકલ પોલીસની ટીમને એલર્ટ કરવામાં આવી હતી। આ તરફ કોટા પોલીસની ટીમ વોચમાં ગોઠવાતા જ અપહરણકર્તાઓને દબોચી લેવામાં આવ્યા। ભાણિયો નીકળ્યો માસ્ટર માઇન્ડ, મિત્રને આપી મામાના અપહરણની ટીપ। ફરિયાદીએ 112 નંબર ઉપર ફોન કર્યો। 112 ઉપરથી તેને પોલીસ મદદ મળતા પોલીસ તેમને રામોલ પોલીસ સ્ટેશન લઈ આવી। રામોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદીએ પોતાની વિગતો જ્યારે જણાવી ત્યારે પોલીસે લોકલ પોલીસે પોતાની અલગ અલગ ટીમો બનાવી ફરિયાદીએ જણાવેલ કારના વિવરણ અને નંબરને આધારે પોલીસ કારના માલિક સુધી પહોંચી। કારના માલિકે જણાવ્યું કે આ જે ઇનોવા કાર છે મેં ભાડે આપેલી હતી। પોલીસના દાવા મુજબ ઋષિ સેંગર અને સંગ્રામસિંહ બંને મિત્રો છે અને બંનેને રૂપિયાની જરૂરિયાત હતી અને તેના માટે ભાણિયા ઋષિની નજર પડી મામા પર। કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનારા મામાની પાસે રૂપિયા હશે તે જાણી ઋષિએ પોતાના ખાસ મિત્ર સંગ્રામને ટીપ આપી અને 9 સપ્ટેમ્બર 2025ના રોજ વસ્ત્રાલમાંથી સંગ્રામસિંહે મિત્રો સાથે મળી ફરિયાદીનું અપહરણ કરી લીધું। આ અપહરણકાંડમાં આરોપીઓએ પોલીસથી બચવા એવી તરકીબો અપનાવી હતી કે તેમના સુધી પહોંચવું સરળ નહોતું, પરંતુ ખાખીધારીઓની મહેનત રંગ લાવી અને આરોપીઓ ઝડપાઈ પણ ગયા। પરંતુ એ બાદ શું થયું તે જોઈએ। 53 લાખ આપતા અપહરણકર્તાઓથી મળી મુક્તિ। પોલીસના દાવા મુજબ ફરિયાદીએ સોના ચાંદીના દાગીના સહિત રોકડ 26 લાખ તેમજ સોના ચાંદીના દાગીના અપહરણકર્તાઓને આપ્યા અને મોડી સાંજે આરોપીઓએ ફરિયાદીને કરાઈ કેનાલ ઉતારી રાજસ્થાન કોટામાં આવેલા ઋષિ સેંગરના ફ્લેટ પર પહોંચ્યા હતા, જ્યાંથી આરોપીઓ યુપી ભાગી જવાની ફિરાકમાં હતા। સંગ્રામસિંહ અને શિવમ ઉર્ફે કાકુ એ વિરુદ્ધ 10 કરતાં વધારે મારામારીના ગુના પહેલાં દાખલ થયેલા છે અને એક મર્ડરનો ગુનો પણ દાખલ થયેલો છે એમના ઉપર। આરોપીઓ પાસેથી 26 લાખ રૂપિયા કેશ અને સોનાના દાગીના જે આશરે 25 તોલા જેની કિંમત રૂપિયા 25 લાખ
અને આશરે 1.5 કિલો ચાંદી, જેની કિંમત ₹1.5 લાખ, એમ કુલ મળી આશરે 53 લાખનું સંપૂર્ણ મુદ્દામાલ જેઓ લઈ ગયા હતા તે રિકવર કરેલો. આરોપીઓ પોલીસ પકડમાં ન આવે તે માટે સેલ્ફ ડ્રાઈવ માટે ઇનોવા કાર પણ મિત્રના નામે ભાડે લીધી હતી. જોકે ફરિયાદીને આ ઇનોવા કારનો નંબર યાદ હોવાથી જે બાબતની જાણ પોલીસને કરી હતી, જેના આધારે પોલીસે સૌ પ્રથમ કારના માલિકને શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસ તપાસ મુજબ આરોપી કુખ્યાત સંગ્રામસિંહ ધૂળેટીના દિવસે વસ્ત્રાલમાં બનેલી અસામાજિક તત્વોની આતંકની ઘટના બાદ સતત બહાર જ રહેતો હતો, પરંતુ આ ઘટનાને અંજામ આપવા માટે છેલ્લા 3 થી 4 દિવસથી તે અમદાવાદ આવ્યો હતો. જોકે મિત્રની એક ટિપના આધારે અપહરણ કરી લાખો રૂપિયા પડાવી ચૂકેલા આરોપીઓ હવે ગિરફ્તમાં આવી ગયા અને તેઓના ગુનાહિત કૃત્યો પણ ખુલ્લા પડી ગયા. તો આ તરફ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે આ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે ટ્રાન્ઝિટ વોરંટ દ્વારા રામોલથી આરોપીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ જઈ રહી હતી, તે દરમિયાન રિવરફ્રન્ટ નજીક અંધારાનો લાભ લઈને સંગ્રામસિંહે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઝપાઝપી થતા 2 રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું, જેમાં સંગ્રામસિંહને પગના ભાગે ઈજા પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સંગ્રામસિંહને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યારે તેની વિરુદ્ધમાં ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરાઈ. પીઆઈ એસજે જડેજાની જો સર્વિસ રિવોલ્વર છે એનો છીનવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપીમાં 2 રાઉન્ડ ફાયર થયા હતા અને 1 રાઉન્ડ એને પગમાં વાગ્યું હતું. તાત્કાલિક પોલીસ એને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો. અત્યારે કાલે રાતથી એનો સારવાર થઈ ગયું છે. એના પગમાં ફ્રેક્ચર છે અને ટૂંક સમયમાં ડૉક્ટર એનું ડિસ્ચાર્જ કરવામાં આવશે. આરોપી સંગ્રામસિંહના વિરુદ્ધ પહેલેથી જ 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આમ કુખ્યાત સંગ્રામસિંહના ભાગવાનો પ્રયાસ તો નિષ્ફળ રહ્યો જ, પરંતુ પોલીસ સાથેની હોશિયારી તેને ભારે પડી અને તે હોસ્પિટલના બિછાને પહોંચી ગયો. જોકે ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસ કરશે કે પકડાયેલા 6 આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અન્ય ક્યાં ક્યાં ગુના આચર્યા છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. જો તમે સોશિયલ મીડિયા પર જાહેરાતો જોતા હોવ અને તેને સાચી માનીને અનુસરતા હોવ તો ચેતી જજો, કારણ કે ન ફક્ત ગુજરાત પરંતુ દેશના કેટલાક રાજ્યોમાંથી જૂજ યુવાનોએ સોશિયલ મીડિયા પર જાહેરાત જોઈ અને વિદેશ જવાના સપનાને સાકાર કરવા લાખો આપ્યા, પણ હવે પોતાના જ રૂપિયા માટે ખાવા પડી રહ્યા છે ધક્કા, એ પણ પોલીસ સ્ટેશનના. હાથમાં દસ્તાવેજો અને ખૂટતી ધીરજ, એ તમામ ચહેરા જે આશ લગાવીને બેઠા છે ખાખીધારીઓ પર કે તેમની ફરિયાદ નોંધવામાં આવશે અને તેમના ગુમાવેલા રૂપિયા પરત મળશે, ન્યાય મળશે. પરંતુ આ બધું જ વિચારવું તેમના માટે એક કલ્પના સમાન છે, કારણ કે તેઓની એક ભૂલ આજે હિંમતનગર પોલીસ સ્ટેશન સુધી ખેંચી લાવી છે. સોશિયલ મીડિયા પર જોઈ જાહેરાત, વિદેશમાં વર્ક વિઝા અપાવવાની વાત, પરંતુ આ તમામ વાતો ત્યારે ફોગટ સાબિત થઈ જ્યારે રૂપિયા તો આપ્યા પરંતુ આગળ કોઈ કાર્યવાહી ન થઈ અને જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો સાંભળવા મળ્યા ફક્ત ને ફક્ત ઠાલા વચનો અને રાહ જોતા રહો જેવા શબ્દો. અહીં ઉપસ્થિત કેટલાય લોકોએ ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ સંપર્ક કર્યો હિંમતનગરના પાણપુર વિસ્તારમાં આવેલી વિઝા કન્સલ્ટિંગ ઓફિસનો, કે જે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામથી ખોલીને રાખી હતી, જ્યાં પિતા સિકંદર લોઢા અને પુત્ર સમન લોઢાએ સુરતના સોનુ મિશ્રા તથા અન્ય લોકો પાસેથી વિદેશમાં વર્ક વિઝા અપાવવાનું કહી રૂપિયા પડાવ્યા, જેમાં સોનુ મિશ્રા સહિતના લોકો પાસેથી 18.24 લાખ રૂપિયા સહિત પાસપોર્ટ લઈ લીધા. તો મોડાસાના અલ્ફેઝ કુશ્કીવાલા પાસેથી 21.10 લાખ લીધા. રૂપિયા ગયા, પાસપોર્ટ ગયા અને જ્યારે સંपर्क કર્યો तो મળ્યા ફક્ત બહાના. जब हमने उनको कांटेक्ट करने की कोशिश की, वो हमें सिर्फ और सिर्फ बहाने दिए हैं. ऑफिस में आने के बाद जो ऑफिस मैनेजमेंट है
वो ऐसा है कि उनकी फैमिली मेंबर्स है सारे, कोई ऑफिस मैनेजमेंट नहीं है वहाँ पे, सारे उनकी फैमिली मेंबर्स बैठे हुए, सारे रिश्तेदार बैठे हुए। उनसे जब अपडेट पूछने जाओ, हाँ सर है, बताते सर 10 मिनट में आएंगे, सर रशिया गए हैं, सर यहाँ गए हैं, कभी कोई क्लियर इन्फॉर्मेशन हमें मिला नहीं है। कंडीशन ये है कि हम आपको बिजनेस वीजा देंगे। अब हम अगर बिजनेस के लिए जाएंगे उधर तो हम बिजनेस इधर कर सकते हैं, तो हम इतने बड़े आदमी नहीं कि हम जो बिजनेस करने बाहर जाएंगे। तो चीजें ये है, यहाँ पे देखा तो काफी लोगों की भीड़ थी। मैंने पूछताछ की किस लिए आए हो आप लोग, तो बोला कि हाँ सिकंदर फ्रॉड करने वाला है, ऐसा कोई उनके भाई ने कोई वीडियो लीक किया है अपने जरिए सोशल मीडिया पे, और उसका नाम असली सादिक है, सोहेल लोधा के नाम से वो सोशल मीडिया पे फेमस है। સોશિયલ મિડિયા પર સિકંદર લોઢા અને તેનો પુત્ર રશિયા, જાપાન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન દેશોના વર્ક વિઝાના સપનાઓ બતાવતો હતો। આ દરમિયાન અનેક લોકોએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત બહારના રાજ્યના લોકોએ સિકંદર લોઢાનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે કર્યો હતો, પરંતુ સિકંદર લોઢા અને તેમના મળતિયાઓએ પૈસા લઈને છેતરપિંડી આચરી હતી। વીઝા ન મળતા પૈસા તથા પાસપોર્ટની ઉઘરાણી કરતા તો સિકંદર લોઢા દ્વારા ધાક ધમકીઓ અપાતી અને ફોન બંધ કરી દેવાતો। એટલું જ નહીં, બાદમાં પોતાની ઓફિસે તાળા મારી છૂમંતર થઈ ગયા। ફરિયાદમાં 21 લાખ રૂપિયા જેટલી એમાઉન્ટ થાય છે બધાની, અને પહેલી ફરિયાદમાં 18,24,000 જેટલી એમાઉન્ટ છે। આ બધાને જુદી જુદી વાત કીધી છે કે ભાઈ ઘણાના પાસપોર્ટ આપેલા છે અને કામ નથી થયું ને પાસપોર્ટ એમના પરત પણ નથી આપ્યા। ઘણાને વર્ક વિઝા માટે કીધેલું છે અને વર્ક વિઝાના બદલે વ્યાપાર વિઝા આપ્યા છે। સમગ્ર મામલે પોલીસે શરૂઆતમાં પીડિતોની ફરિયાદ લેવા માટે આનાકાની કરી, પરંતુ કલાકો સુધી રાહ જોવડાયા બાદ ફરિયાદીઓ વધતા આખરે પોલીસે સિકંદર સલીમભાઈ લોઢા, સમન સિકંદરભાઈ લોઢા, હસીબ અબરાર લોઢા નામના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે। હાલ તો પોલીસ આરોપીઓને તલાશી રહી છે, પરંતુ તેઓના પકડાયા બાદ એ વાતનો પર્દાફાશ થવો જરૂરી છે કે તેઓએ કેટલા સમયમાં કેટલા લોકો સાથે કેટલા રૂપિયાની છેતરપિંડી આચરી છે અને કયા કારણોસર। હિંમતનગરથી ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી। પોરબંદરના યુવકોના સપના વિદેશની ધરતી પર સાકાર થવાના બદલે બની ગયા દુઃસ્વપ્ન। પટાયાની હોટેલમાં નોકરીની લાલચ, પણ હાથ લાગી તો ફક્ત છેતરપિંડી। લાખો આપવા છતાં સોનેરી સપનાઓ ચકનાચૂર થઈ ગયા અને પટાયાની ધરતી પર રખડી પડી યુવાનોની કિસ્મત। તો જોઈએ લાખો પડાવનારા કેવી રીતે પોલીસના હાથ લાગ્યા। વિદેશની ધરતી પર પગ મૂકતા જ રખડી પડ્યા। એક નહીં, બે નહીં, પરંતુ પૂરા 19 વિદેશ વાંચુકો સાથે 57 લાખની છેતરપિંડી આચરાઈ। ઘટના એ હદે ચોંકાવનારી હતી કે પોરબંદરના યુવકોને બેંકોકના પતાયાની હોટલમાં સારી નોકરી અપાવી દેવાની લાલચ આપી વિદેશ તો મોકલાયા, પરંતુ ત્યાં પહોંચતા જ તેમના પગ તળેથી જમીન સરકી ગઈ, કારણ કે તમામ યુવાઓ 2 મહિના સુધી નોકરી વગર રહ્યા। 19 જણા હતા ને બધા પાસે 3 લાખ રૂપિયા લીધો। અમે લોકોને 4-4, 5-5 લાખ રૂપિયા બધી પાસેથી વટાવ્યા છે, જે તુષાર સાદિયા છે અને બીજો અમિતભાઈ છે। એવી તંગ પરિસ્થિતિમાં જીવન ગુજારવા મજબૂર બન્યા કે જાય તો જાય કહાં જેવી સ્થિતિ ઊભી થઈ, પરંતુ તેમની વારે આવ્યું ગુજરાતી સમાજ। બેંકોકના ગુજરાતી સમાજે તમામ ફસાયેલા યુવાઓને મદદ કરી પોતાના વતન મોકલ્યા, જે બાદ પીડિત 17 વ્યક્તિઓએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી તુષાર સાદિયા અને તેના સાથી અમિત અરોડા વિરુદ્ધ। વ્યક્તિ દીઠ 3.5 લાખ લીધા। ગત 24 જૂન 2025ના રોજ પોરબંદરના જયમલ અર્જણ મકવાણા તથા સાહેદોએ પોલીસ ફરિયાદ દાખલ કરાવતા સાયપ્રસ રહેતા તુષાર કિશોર સાદિયા તથા પંજાબના અમિત અરોડા નામના વ્યક્તિઓએ સારી નોકરીની લાલચ આપી 57 લાખથી વધુની રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી। પોલીસે પણ આ મહાઠગોને દબોચવા માટે ટેકનિકલ સર્વેલન્સ ઉપરાંત હ્યુમન સોર્સ કામે લગાડ્યું અને સઘન તપાસ હાથ ધરી
તો એક માહિતી હાથ લાગી. પોલીસના હાથે લાગ્યો દિલ્હીથી અમિત અરોડા, કે જેને પોરબંદર લાવવામાં આવ્યો. આ બંને આરોપીએ ફરિયાદી અને કુલ 18 જેટલા સાહેદોને પાસેથી 3 લાખ રૂપિયા લીધેલા અને એમને એવું વચન આપેલું હતું કે પોતે બેંકોક સિટીમાં પટાયા ખાતે હોટલમાં નોકરી અપાવશે, જ્યારે આ બંને આરોપીઓએ આ પ્રમાણેનું કોઈ પણ કાર્ય કર્યું નથી. જાણવા મળ્યા મુજબ પોરબંદરના યુવાનોને બેંકોકના પટાયાની હોટલમાં સારી નોકરીના નામે વિદેશ મોકલવા માટે 3.5 લાખ પ્રતિ વ્યક્તિ લેવાયા. પટાયાની હોટલમાં 50,000 મહિનાની નોકરીની લાલચ આપી તેઓને વિદેશ મોકલાયા. 19 ફરિયાદીમાં 9 યુવતીઓ હતી. તમામના મળીને 57 લાખથી વધુની રકમ આપી બેંકોક પહોંચ્યા હતા. ત્યાં પહોંચી 2 મહિના નોકરી વગર અને કોઈ પણ યોગ્ય વ્યવસ્થા વગર ફરિયાદી તથા સાહેદોએ કપરો સમય કાઢ્યો. પોલીસ તપાસ મુજબ અમિત અરોડા મૂળ પંજાબનો રહેવાસી છે અને તે દિલ્હીની એક હોટલમાં હોવાની બાતમીના આધારે દબોચી લેવાયો. અમિત અરોડા પાસેથી 5 લાખ જપ્ત કરાયા. તમામ જે 18 સાહેદો છે એમની પાસેથી 3 લાખ લીધેલા છે. અમુક રૂપિયા ઓનલાઈન પણ ટ્રાન્ઝેક્શન થયેલું છે. કુલ એમણે આ બધા સાહેદો પાસેથી 57 લાખ જેટલા રૂપિયા લીધેલા છે. જે તપાસમાં અમે ફરિયાદ લીધેલી છે એમાં 2 આરોપી મુખ્ય છે. આ સિવાય આગળની તપાસમાં અમે જે મુખ્ય આરોપી છે તુષાર, એની પૂછપરછ કરીએ પછી અમને વધુ ખબર પડે કે આમાં બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ. તુષાર હાલ સાયપ્રસમાં છે એવી અમારી પાસે બાતમી છે. મુખ્ય આરોપી તુષાર સાદિયા. પોલીસ તપાસ મુજબ આ મહાઠગાઈમાં મુખ્ય આરોપી સાયપ્રસનો રહેવાસી એવો તુષાર સાદિયા છે, જેની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે. તો હાલ પંજાબનો અમિત અરોડા હાથ લાગતા તેઓએ ભૂતકાળમાં કેટલા લોકોને વિદેશ મોકલવાના નામે ઠગાઈ આચરી છે અને તે રૂપિયાનું શું શું કર્યું છે તે સહિતની માહિતીઓ તો પોલીસ મેળવી રહી છે. તદુપરાંત ફરાર એવા તુષાર સાદિયાને દબોચવા માટે તજવીજ હાથ ધરી છે. વિદેશ વાંચુકોના સપનાઓને ચકનાચૂર કરી લાખો પડાવી લેવાના આ કેસમાં એક આરોપી ફરાર છે, જ્યારે અમિત અરોડા હાલ જેલના સળિયા ગણી રહ્યો છે. પોરબંદરથી પ્રતિશીલુ, ન્યૂઝ 18 ગુજરાતી. એ દર્દનાક દાસ્તાન કે જે સંબંધ પ્રેમથી તો શરૂ થયો, પરંતુ તે ધીરે ધીરે આર્થિક અને શારીરિક શોષણનું હથિયાર બની ગયો. મહિલાની જિંદગીએ હદે નરક બનાવી દીધી કે કાયદાનું ચાબુક તેની પર વિંઝાતા તે આવી ગયો ગિરફ્ત. તો જોઈએ કેવી રીતે પ્રેમનો ઢોંગ રચી એક યુવકે મહિલાની જિંદગી બરબાદ કરી નાખી અને ખેલ્યો આખો ખેલ. એક મુલાકાત શિક્ષિકા માટે બની આફત. પરિચય પ્રેમ સંબંધમાં પરિણમ્યો. પ્રેમના નામે શરૂ થયો જુલ્મ. આર્થિક અને શારીરિક શોષણ સુધીની શિક્ષિકાની દાસ્તાન કે જેણે હચમચાવી દીધી આખી જિંદગી. વાત સુરતની છે અને એ આરોપીની છે કે જે હવે પોલીસ ગિરફ્તમાં છે. ચહેરો નકાબથી ઢાંકેલો છે, પરંતુ આ જ વ્યક્તિ પર આરોપ લગાવ્યો છે કે શિક્ષિકાએ પોતાના પર થયેલા જુલ્મોનો, શારીરિક શોષણનો પોતાના અંગત વિડીયો વાયરલ કરી બદનામ કરવાનો. વિજય અર્જુન આગળે સુરતમાં રહેતી એક સરકારી શાળાની 46 વર્ષીય શિક્ષિકાનો પરિચય આરોપી વિજય સાથે થયો. જો કે વિજયના સંતાનો પણ શાળામાં ભણતા હોવાથી મુલાકાતો વધી અને પરિચય પ્રેમ સુધી પહોંચ્યો. પીડિતાના પતિને ટીબીની બીમારી હોવાથી વિજયે તેને સારવારમાં મદદ કરવાનો દોડ કર્યો અને ધીરે ધીરે સહાનુભૂતિ હાંસલ કરી. તો બીજી તરફ પીડિત શિક્ષિકા પણ વિજયની વાતોમાં એ હદે ભ્રમિત થઈ ગઈ કે બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ થવા લાગ્યો. એટલું જ નહીં, શિક્ષિકા સાથે હોટેલમાં દેહ સંબંધ બાંધ્યા અને ગુપ્ત રીતે અંગત વિડીયો ઉતારી લીધો. પરંતુ પીડિત શિક્ષિકાને નહોતી ખબર કે જેને તે દિલ દઈ બેઠી છે તે વિજય પોતાનું અસલી રૂપ બતાવશે. રૂપિયા માટે તે હેવાન બની જશે. આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન 5 લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો. અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે. અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે
એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે. શિક્ષિકાએ તોડ્યા સંબંધો, વિડીયો વાયરલ કરવાની મળી ધમકી. પોલીસ તપાસ મુજબ જ્યારે શિક્ષિકાને વિજયની કરતૂતોની જાણ થઈ તો તેઓએ તેની સાથે સંબંધ તોડી નાખ્યા, પરંતુ વિજયે પોતાની બળજબરી ચાલુ જ રાખી અને ન ફક્ત રૂપિયા પડાવતો પરંતુ શિક્ષિકાના દેહ સાથે પણ રમત રમવા લાગ્યો. એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો. ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે. શિક્ષિકાના પતિનું ડિસેમ્બર 2024માં અવસાન થયા બાદ હેવાન બનેલા વિજયે ઘરમાં ઘૂસીને તેની સાથે બળજબરી કરી હતી. એટલું જ નહીં, ઘર ખરીદવાની વાતને લઈ વિજયે પોતાના નામે મકાન લેવા શિક્ષિકાને સમજાવી અને શિક્ષિકા પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. જો કે હાલ તે હપ્તાની રકમ પોતાના ખાતામાં જમા કરાવી રહ્યો છે. શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા, જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા. અને ત્યારબાદ આ જે ફરિયાદી બેન જે છે એમના પતિ પણ બીમારીથી પીડાતા હતા, એટલે એક સોફ્ટ કોર્નર બતાવી અને સિમ્પથી બતાવી અને એમને ફરિયાદી બેનના નજીકમાં ગયેલા હતા અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં અને પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝૂડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું. છેલ્લા કેટલાક મહિનાથી વિજયે શિક્ષિકા સાથે અપશબ્દો બોલી અને મારઝૂડ શરૂ કરી દીધી હતી, જેથી શિક્ષિકાએ સંબંધ તોડવાનો નિર્ણય લેતા વિજયે છરી બતાવી તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી. જોકે વિજયે હદ ત્યારે વટાવી જ્યારે શિક્ષિકાના તેની સાથેના અંગત વિડીયો વોટ્સએપ સ્ટેટસ પર મૂકી બદનામ કરી. આમ વિજયના ત્રાસથી કંટાળેલી શિક્ષિકાએ અંતે પોલીસનું શરણ લીધું અને ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપી વિજયને દબોચી લીધો અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.